એસએમવીએસ સંસ્થાના ગુરુદેવ બાપજીનો 93મો પ્રાગટ્ય મહોત્સવ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી થીમ પર કાર્યક્રમ। ગરીબોની સહાયતા વડાપ્રધાન શ્રી આપેલા આ સંકલ્પોને સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં એસએમવીએસ અને સૌ હરિભક્તો અગ્રિમ યોગદાન આપે એ માટેના આશીર્વાદ અને પ્રેરણા પૂજ્ય બાપજીની દિવ્ય ચેતના આપતી રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ। તો કાર્યક્રમ યોજાયો। દેશ વિદેશથી હરિભક્તો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ભવિષ્યના આધ્યાત્મિક પ્રકલ્પોનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। ગુરુદેવના જીવન અને સેવા કાર્યની કલાત્મક રજૂઆત આ કાર્યક્રમમાં કરાઈ। સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી થીમ પર આ આખા કાર્યક્રમનું આયોજન થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। દેશ વિદેશથી હરિભક્તો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે અને સંસ્થાને પોતાની ઘરની માની અને આજે તેઓ અહીંયા પ્રોગ્રામના સહભાગી થવા, સાક્ષી બનવા અને એસએમવીએસ સંસ્થાને પોતાની માનીને પોતે પધાર્યા છે। તેમણે જે આપણને અદ્ભુત વાત કરી કે વાલા ગુરુજીના સાનિધ્યમાં જે હેપી ફેમિલી બન્યા છે અને જે કાર્યો વાલા ગુરુજીની દિવ્ય નિશ્રામાં થઈ રહ્યા છે એ કાર્યોને એમણે એમના વક્તવ્યની અંદર વધાવ્યા। આપણે તેમના વિદાયને એક વખત તાલીઓથી વધાવશું અને ફરી અવારનવાર જ્યારે સંસ્થા તરફથી તેમને આમંત્રણ મળે ત્યારે એસએમવીએસને પોતાનું ઘર માનીને જેમ આજ પધાર્યા છે તેમ અવશ્ય પધારતા રહે તેવી તેમને વિનંતી। મુક્તો આજના પ્રોગ્રામમાં મુખ્ય મધ્યવર્તી